અભિયાનનો કોર ટીમનો મેમ્બર છું અને આપ સૌનું અહીં માતૃભાષા અભિયાનની કોઠડીમાં સ્વાગત કરી રહ્યો છું. મૂળ વાત ઉપર જઈએ, મૂળ વિષય પર જઈએ એ પહેલાં હું તમને 5 મિનિટ માતૃભાષા અભિયાન વિશે થોડી માહિતી આપવા માગીશ. માતૃભાષા અભિયાન એક એવી સંસ્થા છે જે ગુજરાતી ભાષા માટે કામ કરે છે, નવી પેઢીને ગુજરાતી સાથે જોડવા માટે કામ કરે છે. અને તમે અહીંયા જોઈ શકો છો તેટલા એમના પ્રકલ્પો ચાલે છે, કાર્યક્રમો ચાલે છે, જેમાં પુસ્તક પરબ, દાદા દાદીનો ઓટલો, અત્યારે જે ચાલી રહી છે ગોઠડી, એવા અનેક કાર્યક્રમો છે કે જે બિલકુલ નિઃશુલ્ક હોય છે અને લોકોને ગુજરાતી સાથે જોડવા માટે જ કરવામાં આવે છે. અને પુસ્તક પરબ તો દરેક મહિનાના પહેલા રવિવારે એટલે કે આવતીકાલે પણ છે. અને એમાં છેલ્લા 10 વર્ષમાં 10 લાખ પુસ્તકો લોકોને નિઃશુલ્ક આપવામાં આવ્યા છે, જે તમે પણ લાભ લઈ શકો છો. એટલે માતૃભાષા અભિયાન સાથે જોડાવા માટે તમે અહીંયા QR કોડ છે એ સ્કેન કરી શકો છો, એના કોઈ પણ પ્રોગ્રામમાં જોડાઈ શકો છો અને ગુજરાતી માટે કંઈક કામ કરી શકો છો. હવે આપણે જઈએ વિષય ઉપર. વિષય અને વક્તા. હું આપને વક્તાનો પરિચય આપું. મારા માટે તો ગર્વની વાત છે, મારો સ્ટુડન્ટ છે અને એનો હું વક્તા તરીકે પરિચય આપી રહ્યો છું, એટલે મારા માટે વધારે ગર્વનો સમય છે. મને મજા આવે છે કે શ્રીનિવાસ આલ્વાને મને યાદ છે કે જ્યારે મારી સાથે મારા સ્ટુડન્ટ તરીકે હતો, રાત્રે 12 વાગે ફોન કરું કે 2 વાગે ફોન કરું, શ્રીનિવાસ આટલું છે, તારી અહીંયા ભૂલ થઈ છે, ઋષિભાઈ 10 મિનિટ આપો, મોટાભાઈ 10 મિનિટ આપો. 10 મિનિટમાં કામ પૂરું કરીને રાત્રે 2 વાગે ફોન કરે. હવે એ જ મહેનત એને લઈ આવી છે આ સ્થળ ઉપર કે વક્તા તરીકે પરિચય આપવાનો મને મોકો મળ્યો છે. હવે શ્રીનિવાસ છે એ નાસામાં ભારતને રિપ્રેઝેન્ટ કરી આવ્યો છે, જીતી આવ્યો છે. બીજા બધા અચીવમેન્ટ તો તમે વાંચ્યા જ છે. હવે હું શ્રીનિવાસને કહીશ કે એઆઈની વાત કરે, એઆઈ શું છે એની વાત કરે. પણ એ પહેલાં હું તમને એક નાનકડી વાત કરું. કોમ્પ્યુટર સાથે કામ કરવું, કોમ્પ્યુટરને કંઈ શીખવાડવું એ થોડુંક અઘરું છે. કોમ્પ્યુટરને શીખવાડતા પહેલાં પોતે શીખવું પડે કે એને કેવી રીતે શીખવાડવું છે અને વસ્તુ સમજવી પડે. મારે તમને ચા બનાવતા શીખવાડવી હોય તો હું મારે એટલું જ કહેવાનું કે ભાઈ દૂધ નાખ, પાણી નાખ, ખાંડ નાખ, ચા નાખ, ઓછી વધતી તમે થોડુંક જાતે સમજી જાઓ. કોમ્પ્યુટરને કહેવું પડે કે ભાઈ ચા નાખ એટલે મને પૂછશે કેટલી ચમચી, 1 ચમચી, કઈ સાઇઝની ચમચી, નાની ચમચી, મોટી ચમચી, 1 નંબરની ચમચી, 2 નંબરની. એટલે બધું કર્યા પછી એઆઈ માટે એ તૈયાર થાય છે. અને એઆઈ માટે જે પ્રોગ્રામિંગ કરે છે, શું કરે છે, કેવી રીતે કરે છે, એ બધી જ વસ્તુ હું શ્રીનિવાસને કહીશ કે આપણી સાથે ચર્ચા કરે, આપણને સમજાવે. શ્રીનિવાસ. થેન્ક યુ સો મચ મોટાભાઈ. તમને તો ખબર છે કે આ જે કોટડી છે મેઇનલી એઆઈ છે, રાઈટ? હું એઆઈને ગુજરાતીમાં કહું તો કૃત્રિમ બુદ્ધિમત્તા. એટલે મારી ગુજરાતી થોડી સ્લો છે, કારણ કે મને મારું માતૃભાષા તેલુગુ છે, ઘરે અમે તેલુગુ બોલીએ અને હું ભણેલો છું ગુજરાત યુનિવર્સિટીમાંથી. મારું સ્કૂલિંગ એ અમદાવાદમાંથી જ થયું છે, તો મને ગુજરાતી બોલતા આવડે છે, લખતા આવડે છે, સાંભળતા, પણ ફ્લુએન્ટ નથી. સો કંઈ બી વાક્ય કે વર્ડ્સ કોઈ મિસબેલેન્સ કે મિસપ્લેસ થતું હોય તો માફ કરજો. હવે શરૂ કરીએ કે ઇન્ટેલિજન્સ એટલે શું. તમારામાંથી કોઈ ઇન્ટેલિજન્સ એટલે કહી શકે છે શું છે? બુદ્ધિમત્તા એટલે શું? કોઈ છે કહી શકે છે? ઓકે. સો મારા હિસાબથી બુદ્ધિમત્તા એટલે કે જે માણસ વાંચી શકે છે, સમજી શકે છે અને વિચારી શકે છે, એને ઇન્ટેલિજન્સ કહેવાય. હવે વાંચવા અને વિચારવા માટે આપણને જ્ઞાન જોઈએ, તો સેમ વસ્તુ છે આપણે કોમ્પ્યુટરને શીખવાડવા માટે જ્ઞાન જોઈએ. ધારો કે હું બેસિક એક્ઝામ્પલ લઉં ઇન્ટેલિજન્સનું, તો આપણા ઘરે નાના છોકરા હોય, જ્યારે એને ટેબલ ઉપર બેસાડ્યો હોય અને ટેબલ પરથી નીચે પડે તો એને ખબર પડે છે કે ભાઈ મને વાગે છે, એક રિવોર્ડ મળ્યું છે. પાછો એને ત્યાં બેસાડો છો, પાછો એ પડે છે, તો એનો મતલબ એ થાય છે કે એને રિવોર્ડ પાછો મળ્યો છે નેગેટિવ. હવે એ છોકરાને પાછા ટેબલ ઉપર બેસાડો તો એને ખબર પડે કે ભાઈ હું આગળ જઈશ એટલે પડી જઈશ. તો એને વિચાર્યું છે પ્લસ વાંચ્યું તો નહીં કહેવાય, સમજ્યું છે. સો દેટ ઇઝ બેસિકલી ઇન્ટેલિજન્સ. હવે હું કહું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે આપણી જોડે આજુબાજુ એટલી ટેકનોલોજી વધી ગઈ છે આ સેન્ચુરીમાં. મોબાઈલ્સ જો, કોમ્પ્યુટર્સ જો, ટેબ્લેટ્સ જો, ઇવન કાર સિસ્ટમ્સમાં બી ટેકનોલોજી આવી ગયું છે. સો આ બેસિક હ્યુમન લાઈફની જે નેસેસિટી ટેકનોલોજી છે એમાં વધી રહ્યું છે.
તો હું શરૂ કરું કે એઆઈ ક્યાંથી આવ્યું છે. તો એઆઈ તો અત્યારે આવ્યું છે એવું નથી. એઆઈ તો મેથેમેટિક્સ અને સ્ટેટિસ્ટિક્સ, ગણિત અને અંકશાસ્ત્રથી બનેલું છે. તો એ તો 18મી સદીથી હતું જ કે ભાઈ લોકો એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન એ બધા કરતા હતા જ. પણ એ ટાઈમ પર કેવું છે કે ટેકનોલોજી નથી, તો લોકો હાથથી કે એના પેપર પેનથી જ કરતા હતા. હવે શું છે કે ટેકનોલોજી વધી ગયું છે. ધારો કે હું તમને કહું કે 10x10 માણસ કહી શકે છે, પણ હું એ જ કહું કે 97 ગુણ્યા 98 તો વિચારીને કહેવું પડે છે. હવે એ જ બહુ મોટો નંબર આપું તો સિમ્પલ છે કે ભાઈ ના કરી શકે કોઈ માણસ. તો એ જ સિસ્ટમ અત્યારે એઆઈ તરીકે રિપ્રેઝન્ટ કરે છે, એઆઈ તરીકે બતાવે છે. સો એઆઈનું ટેકનોલોજી સાથે કેવી રીતે રિલેશન છે, તો અત્યારે તમે જો પહેલાં જમાનામાં ખબર છે કે આપણને 1 GB રેમ, મને ખબર છે કે 1 GB રેમ પર કામ કરવાનું હતું અને એ સિસ્ટમ સ્ટાર્ટ થતાં જ 10-15 મિનિટ થતું હતું. અને આપણે ખાલી એક એપ્લિકેશન ઓપન કરીને કરી શકો. નોટપેડ ઓપન કરો તો વર્ડ ના ચાલે, વર્ડ ઓપન કરો તો એક્સેલ ના ચાલે, રાઈટ? તો અત્યારે લોકો 8 GB રેમના ફોન વાપરે છે, એટલીસ્ટ 4 GB રેમના ફોન વાપરે છે. એટલે મલ્ટિપલ ટાસ્કિંગ થઈ ગયું છે, ટેકનોલોજી વધી રહ્યું છે. પહેલાં તમે વિચારો કે 5-7-10 વર્ષ પહેલાં ફોનની કિંમત 20-30 હજારથી જ શરૂ થતું હતું. હવે એ ફોન અત્યારે 5,000માં વેચાય છે. તો ટેકનોલોજી જેમ જેમ વધી રહ્યો છે એમ એમ કોમ્પ્યુટેશનલ પાવર વધી રહ્યો છે. હવે મેઇન મુદ્દા કહું તો કે પ્રગતિ કેવી રીતે થઈ છે એઆઈની, તો હું કહું કે બેસિક પ્રગતિ કહું તો ઇન્ટરનેટ ક્યારથી સ્ટાર્ટ થયું છે આપણા વર્લ્ડમાં. પહેલાંથી જ હતું, પણ જ્યારે મોદી સાહેબ આવ્યા ત્યારે ઇન્ટરનેટ બહુ હજી વધી ગયું છે, યુઝેજ વધી ગયું છે, યુઝર્સ વધી ગયા છે. તો યુટ્યુબ જુઓ તમે, યુટ્યુબ શું છે કે ભાઈ તમે બધાની ફોનમાં યુટ્યુબ છે, પણ બધાની ફોનમાં જે યુટ્યુબમાં જે વિડીયોઝ છે અલગ અલગ છે. કેવી રીતે કે ભાઈ એ તમને સમજ્યું છે એ પ્રમાણે તમને વિડીયો આપે છે. ધારો કે આજે તમે એક સિરિયલ જોયું છે, કાં તો એક મૂવી જોયું છે, કાં તો એક ન્યૂઝ જોયું છે, તો કાલે સવારે ઉઠીને તમે યુટ્યુબ ઓપન કરશો તો તમને એના રિલેટેડ જ ન્યૂઝ મળશે, કાં તો એના રિલેટેડ જ વિડીયોઝ મળશે. તો એ શું કે તમારો ડિજિટલ ફૂટપ્રિન્ટ જનરેટ થાય છે કે તમે શું જુઓ છે એ બધું એ વિચારીને એ પ્રમાણે તમને રિસ્પોન્સ આપે છે. તો એઆઈના બેનિફિટ્સ કહું તો અત્યારે એઆઈના બેનિફિટ્સ એમ છે કે ભાઈ જે ડે ટુ ડે ટાસ્ક, જે ડે ટુ ડે આપણે કામ કરતા હોઈએ એમાં યુઝ થાય છે. સૌથી પહેલાં હું કહું તો ગૂગલ ટ્રાન્સલેટર. ગૂગલ ટ્રાન્સલેટર ધારો કે સમજો કે મને ગુજરાતી નહીં આવડતી હોય, કાં તો તેલુગુ નહીં આવડતી હોય. હવે હું સાઉથ સાઈડ જાઉં છું તો ત્યાં લોકોને હિન્દી બી થોડુંક કઠિન છે લેવા માટે. તો અત્યારે હું ત્યાં જઈને ઇંગ્લિશમાં કે ગુજરાતીમાં બોલું તો એ લોકોને ખબર ના પડે. તો હું એ જ ગૂગલ ટ્રાન્સલેટરમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ, ગુજરાતી ટુ તેલુગુ કે એ લોકોની જે સાઉથ લેંગ્વેજ છે એ નાખું અને હું બોલું કે ભાઈ મારે આ જગ્યાએથી આ જગ્યાએ જવાનું છે, તો બેસ્ટ શું હશે, અનુકૂળતા શું હશે, તો એ ટ્રાન્સલેટર ટ્રાન્સલેટ કરીને બતાવે છે. મારી જોડે જ એક શું કહેવાય કે બનેલું છે કિસ્સો કે હું ગયો તો કેરલા બાજુ, ત્યાં લોકોને હિન્દી, ઇંગ્લિશ કંઈ નહીં આવડતું. હવે મારે એક જગ્યાએ હું ફસાઈ ગયો હતો અને ત્યાં મેં એ લોકોને પૂછવાનું સ્ટાર્ટ કર્યું કે મારે રીતે ત્યાં જવું છે, શું છે, રસ્તો કયો છે, અને રસ્તો આખો જંગલ છે. તો ત્યાંના ફોરેસ્ટર્સને જે આદિવાસી લોકો છે એ લોકોને ખબર બી નહીં હોતી. તો અમે ત્યાં ગૂગલ પર ટ્રાન્સલેટ કર્યું ઇંગ્લિશ ટુ તમિલ, અને ત્યાં આખું તમિલમાં બતાવ્યું અને એ લોકોએ આખો રસ્તો બતાવ્યો. તો આ એક બેનિફિટ છે.
બીજી એક બેનિફિટ તો ના કહું પણ હેલ્પફુલ છે, આપણા સપોર્ટિવ સિસ્ટમ છે. જેમ કે અત્યારે શું કહેવાય કે આપણે યુટ્યુબ છે, યુટ્યુબ પર તમે જુઓ છો તો તમને ઘણું બધું શીખવા મળે છે. આજે ધારો કે ઘરે જઈને એઆઈ સર્ચ કરશો તો એઆઈ રિલેટેડના ઘણી બધી વાતો તમને આવતી રહેશે કે ભાઈ શું છે એઆઈ, કેવી રીતે છે એઆઈ, ક્યાં સુધી પહોંચ્યું છે એઆઈ. તો એક આ વસ્તુ છે. અને બીજી વસ્તુ, એઆઈ આપણી હેલ્થકેર સેક્ટરમાં બહુ આગળ વધી રહ્યું છે. ધારો કે અત્યારે જે કોવિડ 2020માં આવ્યો હતો, એ ટાઈમ પર ડ્રગ ડિસ્કવરી જો આપણે હ્યુમન માણસ જ કરતો હોય તો 10 વર્ષ લાગે વેક્સિનને બનાવતા. કેમ કે એની જે ટ્રાયલ્સ, એની નેચર, એની એન્વાયરમેન્ટ, એની જે એટમોસ્ફિયર છે અને કેટલું ડોઝેજ આપવું છે, એ આખું કેલ્ક્યુલેશન કરતાં 10 વર્ષ લાગી જાય. આજ સેમ ટુ સેમ 1910 કે 1915 પર આવ્યો, 100 વર્ષ પહેલાં એક ન્યુમોનિયા કરીને આવ્યો હતો. એક્ઝેક્ટલી મને ખબર, પણ એવી એક પેન્ડેમિક જ હતું. તો ત્યારે લોકોને 10 વર્ષ લાગી ગયું હતું. અને એ જ અત્યારે એઆઈથી 2 વર્ષની અંદર વેક્સિન કાઢ્યું છે. તો એઆઈની બેનિફિટ્સ મેડિકલ હેલ્થકેર સેક્ટરમાં બી છે. નોટ ઓનલી મેડિકલ હેલ્થકેર સેક્ટર્સ. હવે તમે જો તો આ ઘડિયાળ છે જે અત્યારે લોકો વોચ પહેરે છે, ડિજિટલ વોચ, કાં તો આપણે નોર્મલ વોચ કહીએ, એપલ વોચ કહી લો, સેમસંગ વોચ કહી લો. તો એ શું કરે છે કે તમારા ડેટા લે છે કે ભાઈ તમે ચાલો છો તો કેટલું કેલરીઝ બર્ન કરો છો. તો એ પ્રમાણે તમને ડાયટ ફોલો બતાવે છે, એ પ્રમાણે તમને કે ભાઈ તમારે કેટલું ચાલવાનું છે, એ તમારું આખું હેલ્થ રેકોર્ડ મેન્ટેન કરે છે. સેમ વે વિથ એપલ સાથે એક યોજના થયેલું છે કે ભાઈ એક માણસને હાર્ટ એટેક આવતા પહેલાં જ એને ધાર્યું છે કે ભાઈ આને હાર્ટ એટેક આવશે એના મેજરથી, તો એને તરત જ હોસ્પિટલ પર ફોન કર્યો, વોચથી જ. વોચે હોસ્પિટલ પર તરત જ ફોન કર્યો અને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી, હાર્ટ એટેક આવતા પહેલાં જ એને હોસ્પિટલ લઈ ગયા છે. તો એઆઈનો એડવાન્સમેન્ટ તમે જોઈ શકો છો કે કેટલું વધી રહ્યો છે. હું એઆઈને હજી એક બેનિફિટ કહું તો આપણી એજ્યુકેશન સિસ્ટમ. પહેલાં એજ્યુકેશન સિસ્ટમમાં તમે જુઓ તો લોકો એક જ વસ્તુ વારે ઘડી વાંચતા. હવે શું કે ભાઈ લોકોની અંદર ક્રિએટિવિટી લાવવા માટે બી એઆઈ યુઝ કરે છે. કેવી રીતે? ધારો કે હું એક એક્ઝામ્પલ આપું, આઈટીમાંથી આવેલો છું, મને ખબર છે. તો હું એક આજે પ્રોજેક્ટ કરું તો એ પ્રોજેક્ટ સેમ ટુ સેમ કાલે બીજા કોઈ બી કરી શકે છે. તો એ ના થવા માટે બી લોકો એઆઈ યુઝ કરે છે. આપણે ઇન્ડિયામાં અત્યારે એઆઈનો યુઝેજ ઓછું છે, બટ યુએસ, યુકે એ સાઈડ બહુ વધારે છે. એ લોકોની એક એક્ઝામ્પલ આપું તો રેફ્રિજરેટરમાં એઆઈ લાગેલું છે, ફ્રીજની અંદર એઆઈ લાગેલું છે. ફ્રીજની અંદર એઆઈ શું છે? તો ફ્રીજની અંદર જે દૂધ મૂકો છો કે પનીર મૂકો છો, જે બી મૂકો છો, એ ઓછું થાય કે પતી જાય એ તરત જ ઓર્ડર પ્લેસ કરી દે છે અને ઘરે બોલાવે છે. બીજી વસ્તુ, એ લોકોની અંદર સિસ્ટમની એવી બી છે કે તમે ફ્રીજને મેસેજ કરો કે આજે મહેમાન આવવાના છે, મારે આ થાળી બનાવવી છે, તો એના માટે ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી રાખજો. તો એ બી રેડી કરીને મૂકે છે. એ બી ઓર્ડર પ્લેસ કરી દેશે અને લાવી દેશે. બીજી એક બેંગ્લોરમાં એક વોલમાર્ટ કરીને છે, એ લોકોએ આખું ઓટોમેટિક કરી નાખ્યું છે સિસ્ટમ. તમે જેમ અંદર ઘૂસો તો તમારા ફોનમાં બધું બતાવે કે તમારી આ વસ્તુ અહીંયા મળી જશે. ધારો કે આજે મોટાભાઈ અંદર ગયા તો એમને ખબર છે કે એમને સ્વીટ વસ્તુ ગમતી હોય તો પહેલાં સ્વીટ વસ્તુ બાજુ લઈ જાય. મને જો સ્પાઇસ વધારે ગમતું હોય તો મને સ્પાઇસીસ વાળું, ધારો કે બ્રેડ લઈએ તો એ તરત જ કહી શકે કે ભાઈ જેમ અહીંયા છે, જેમ લઈએ. તો એવી વસ્તુ છે. હું પૂછું કે ગુજરાતીને એઆઈથી કેવી રીતે લિંક કરી શકો છો? તો એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે ભાઈ
એક ટ્રાન્સલેટર, ગૂગલ ટ્રાન્સલેટર એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે હું ગુજરાતીને એઆઈ સાથે લિંક કરી શકું. એ મારો એક કાઇન્ડ ઓફ અસિસ્ટન્ટ છે. હું કોઈના ઉપર રિલાય નહીં કરું કે ભાઈ મને તમે સમજાવો શું છે. આજે જો કે એ એઆઈ સિસ્ટમ્સ બેન્કિંગ સેક્ટર્સ, ગવર્મેન્ટ સેક્ટર્સ, રેલવે સિસ્ટમ્સ એ બધી જગ્યાએ હોય તો કેટલો લાભ મળે. ધારો કે આજે તમે બેંકમાં ગયા, તમને કંઈ માહિતી જોતી હોય કે ભાઈ મારે અહીંયા જવું છે, મારે આ પાસબુકમાં એન્ટ્રી કરાવવું છે કે મારે ફોરેન એક્સચેન્જનું કંઈ રિલેટેડ આન્સર જોઈએ છે, તો તમે ત્યાં કોઈને પૂછવું પડે. એ જ ત્યાં સિસ્ટમ હોય તો એ તમને તરત જ કહી દે. ધારો કે એ જ તમે એસબીઆઈમાં ગયા હો તો એ તમને 10 ફેરા ખવડાવે કે ભાઈ અહીંયાથી ત્યાં ત્યાંથી અહીંયા જા, આ ડોક્યુમેન્ટ જોઈએ, એ ડોક્યુમેન્ટ જોઈએ. જો કે એ સિસ્ટમ જ હોય તો તમને પહેલાં જ કહી દે કે ભાઈ તમારા જોડે આટલા ડોક્યુમેન્ટ્સ ચેક કરી લો જતાં પહેલાં. અહીંયાથી આ જગ્યાએ જાઓ તો તમારું કામ પૂરું. તમે વિચારો કે મેં ખાધેલું છે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન આપતા પહેલાં બધાને ધક્કા ખાવા પડે કે ભાઈ આ જગ્યાએથી આ ફોર્મ ભરો અને ત્યાં જઈને સબમિટ કરો, પછી ડોક્યુમેન્ટ મિસ થાય તો પછી પાછા ઘરે જાઓ, પાછા મોકલો. સેમ વે પાસપોર્ટ, જ્યારે તમે પાસપોર્ટ બનાવો ત્યારે બી આવું છે. તો એ જ ત્યાં એઆઈ સિસ્ટમ હોય અને તમે કહો કે ભાઈ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં એને કહો કે ભાઈ મારે આ કામ કરાવવું છે, શું કરવું જોઈએ, તે આખું તમને ગુજરાતીમાં સમજાવે તો કેટલું મસ્ત છે. સો હજી એઆઈ ધીરે ધીરેથી વધી રહ્યું છે. અને બીજું એ છે કે હમણાં રિસેન્ટલી S24 અલ્ટ્રામાં એઆઈ આવ્યો છે, જે તમે ધારો કે તમને ગુજરાતી આવડે છે, મને તેલુગુ આવડે છે અને હું ગુજરાતીમાં નહીં બોલી શકતો, તો હું તેલુગુમાં બોલું તો એ તરત જ ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને તમને કહી દે, અને તમે ગુજરાતીમાં બોલો એ તરત જ તેલુગુમાં ટ્રાન્સલેટ કરીને કહી દે. તો કેટલું ઇઝી છે લાઈફ. તો આ છે એઆઈનો એક કાઇન્ડ ઓફ બેનિફિટ્સ કેવી રીતે છે. હવે હું એઆઈને થોડું પ્રોપર ડેફિનેશનમાં સમજાવું તો એઆઈ શું છે કે તમે તમારી જોડે જે બધું ડેટા છે એ ડેટામાંથી પેટર્ન કાઢે છે. એ પેટર્ન કાઢીને એ પેટર્ન ઉપર નેક્સ્ટ શું થશે એ પ્રેડિક્ટ કરે છે. ધારો કે આજે વેધર ફોરકાસ્ટિંગ સિસ્ટમ્સ છે જે બતાવે છે કે આ જગ્યાએ વરસાદ પડે છે, તો એ લોકોએ 10 વર્ષથી જોયું હશે ને કે ભાઈ આવી વસ્તુઓ, આવી ઘટનાઓ થાય છે તો વરસાદના શક્યતા છે. તો એવી રીતે જ એઆઈ છે. એ ટાઈમમાં 10 વર્ષ પહેલાં લોકોને બેસીને કરવું પડતું હતું. અત્યારે બધું ટેકનોલોજી કરે છે. અત્યારે બધું કેલ્ક્યુલેશન વિધિન સેકન્ડ્સ. પહેલા જમાનામાં હું કહું કે 5-1 વર્ષ પહેલાં વેધર બી દિવસે અપડેટ થતું હતું અને અત્યારે એવરી મિનિટ અપડેટ થાય છે. સો એઆઈ એટલું આગળ વધી રહ્યું છે. નોટ ઓનલી એ, આજે મને ખબર છે કે આ જે સિસ્ટમ્સ છે બીઆરટીએસની અંદર જે સ્ટ્રીટ લાઇટ્સ છે એની અંદર એઆઈ છે. કેવી રીતે કહું તમને, ધારો કે આજે જે સનલાઇટ છે એ સનલાઇટનું કેટલું કેટલું લાઇટ આવે છે એનું મેથેમેટિકલ ફોર્મ્યુલા કરીને એટલું લાઇટ મૂકે છે. ધારો કે તમે જો કે ઉનાળામાં આપણને લાઇટની જરૂરિયાત ઓછી છે, એમ લાઈક 7 વાગ્યાથી અંધારું થાય છે, તો એ પ્રમાણે જ ચાલુ થાય. પહેલાં કેવું હતું કે ભાઈ પહેલાં 12 કલાકે ચાલુ રાખતા હતા, સાંજે 6 વાગે ચાલુ કરી દે અને બીજા દિવસે સવારે 6 વાગે. તો લાઇટનું કન્ઝમ્પશન બી વધતું હતું અને વેસ્ટેજ બી થતું હતું. હવે એ ઓછું થયું છે. નોટ ઓનલી એ, અત્યારે જે લોકો છે ઇન્ડસ્ટ્રીયલમાં એઆઈ યુઝ કરવા લાગ્યા. કેવી રીતે? જેમ મોટી મશીનરીઝ છે, એ મશીનરીઝ અત્યારે જો એ મશીન એકવાર પકડે ને તો ઘણો બધો નુકસાન થાય. કેમ? ધારો કે કાર કંપની લઈએ આપણે. આજે ટાટાએ કાર કંપની બનાવવાની છે અને એ લોકોની એક ફેક્ટરીમાં 2 મશીન્સ બંધ થઈ ગયા છે, એસેમ્બલી લાઈન બંધ થઈ ગયા છે. તો એ લોકોના ઘણા બધા ડિલેસ થાય ગાડી બનાવવામાં. તો અત્યારે એ લોકોએ એવો એક સેન્સર મૂક્યો છે જે ડિટેક્ટ કરે
અને એઆઈ થ્રુ એ બતાવી દે કે ભાઈ તમારે આ મશીન કાલે તમે બંધ કરીને રાખો અને સર્વિસ કરાવી દો તો હજી 10 વર્ષ સુધી ચાલી શકે છે. તો આ બધું એઆઈ કરે છે. હું એક ક્વેશ્ચન પૂછું છું કે તમે ક્યાં યુઝ કર્યું છે એઆઈ, કે તમે ક્યાંય આમ લાગ્યું કે હા ભાઈ ઇન્ટેલિજન્સ સિસ્ટમ યુઝ કર્યું છે? કોઈ છે? હા હા કન્ટેન્ટ રાઇટિંગ. હા ઓકે, હું એના ઉપર આવું પછી ચેટ જીપીટી પર. એની પહેલાં ડિસએડવાન્ટેજીસ કહું કે ભાઈ ગેરફાયદા શું છે એઆઈ. તો અત્યારે તો આપણે બધા એઆઈના બેનિફિટ્સ જોયા છે. તો ગેરફાયદા શું હોઈ શકે છે? તો ગેરફાયદા એ છે કે તમારું ડેટા જાય છે તો એ ડેટા એક કાઇન્ડ ઓફ લીક થાય છે. તો એઆઈ સમજીને તમને એઆઈ આખું તમારું મોડેલ બનાવે છે, કાઇન્ડ ઓફ અ ક્લોન કરે છે. બીજી વસ્તુ કે ભાઈ આજે ધારો કે આપણે સિસ્ટમ છે, રેલવે સિસ્ટમ્સ. આપણે ખબર છે કે ભાઈ રેલવે સિસ્ટમ્સ છે, બેન્કિંગ સેક્ટર્સ છે, કોલેજ સિસ્ટમ્સ છે, ત્યાં બધી આપણી ડેટા જઈ રહ્યો છે. તો ત્યાંથી લોકોને અંદર ખબર પડે છે કે ભાઈ શું થઈ રહ્યું છે. એઆઈનો બીજો એક ગેરફાયદો એ છે કે ભાઈ લોકોની અંદર ક્રિએટિવિટી જાય છે. પહેલાં લોકો મેથેમેટિક્સ હાથથી કરતા હતા, હવે ભાઈ ફોન, કેલ્ક્યુલેટર્સથી કરવા માંડ્યા છે. જેમ એમને કીધું કે ચેટ જીપીટી અત્યારે બહુ એટલું હાઈપ પર છે કે તમારું કામ અડધું કરે છે. ધારો કે તમારે કોઈ બ્લોગ લખવી હોય, કાં તો કોઈને મેલ લખવી હોય, કાં તો કોઈને સરસ મેસેજ લખવી હોય, તો તમે વિચારીને ટાઈમ લઈને લખો છો, સમય લઈને લખો છો. પણ અત્યારે એ બધું ચેટ જીપીટી કરે છે. તો લોકોની અંદર ક્રિએટિવિટી જતું રહ્યું છે. એ જ નાના બાળકો ઉપર બી અસર થાય છે. મેં એક બ્લોગ વાંચ્યું છે કે એક ન્યૂઝ છે, બેંગ્લોરમાં બધું ઓનલાઈન સિસ્ટમ્સ થઈ ગયું છે, રાઈટ? ત્યાં સ્કૂલો બી ઓનલાઈનમાં સ્ટાર્ટ થઈ ગઈ છે. તો એક બાળકે શું કર્યું, ચેટ જીપીટી યુઝ કરીને એનું આખું એક્ઝામ આપ્યું છે. તો એનાથી એને કંઈ આવડ્યું નથી, એને કંઈ શીખ્યું નથી, પણ એક્ઝામ પાસ કરી દીધું છે. તો એ જ વસ્તુ છે કે ભાઈ એઆઈ પ્રોબ્લેમેટિક છે. એઆઈ અત્યારે જોબ્સ બી લઈ રહ્યો છે, એવું બી સાંભળ્યું હશે તમે લોકોએ, રાઈટ? તો એ જોબ્સ કેમ લઈ રહ્યો છે કે તમે દરરોજ એક જ કામ વારે ઘડી કરો છો અને એ કામ તમે કોઈ સિસ્ટમ જોડે કરાવો તો ઓબ્વિયસ છે કે ભાઈ એનાથી ફટાફટ કરી દે. પણ એ સમયે એઆઈ જોબ્સ બી ક્રિએટ કરી રહ્યો છે. ધારો કે એઆઈને શીખવાડો, એક એ બી જોબ છે. જેમ એમને કીધું ચેટ જીપીટી, તો ચેટ જીપીટી અત્યારે રાતોરાત નથી બની. એની પાછળ 5 થી 10 વર્ષ લાગ્યું છે બનાવવા માટે. તો એ જ વસ્તુ છે કે એ જોબ્સ ક્રિએટ કરી રહ્યો છે. ક્રિએટિવ જોબ છે ને ક્યારેય નહીં જવાનું, આપણી વિચાર ક્યારેય નહીં જવાનું. આપણે જે ભગવાને બુદ્ધિ આપી છે એ કોઈ સિસ્ટમમાં નહીં મૂકી શકીએ, એ આપણી જ કેપેબિલિટીઝ છે. જેમ તમે જો અત્યારે ડૉક્ટર્સ છે પણ રોબોટ્સ બી છે, પણ ડૉક્ટર હોય તો જ રોબોટ ચલાવીએ. જો રોબોટ ચલાવે તો ભાઈ એના પ્રોબ્લેમ્સ બી છે કે ભાઈ કંઈ થઈ શકે છે. તો એ જ વસ્તુ છે, ડૉક્ટરની બી જરૂર છે, રોબોટની બી જરૂર છે, એઆઈની. બસ એ જ છે કે જે માણસ કરતો હતો એ રોબોટ કરશે વિથ એઆઈ. હવે કોઈને કોઈ પ્રશ્ન હોય તો? લર્નિંગ ઉપર જઈએ આપણે, કેરિયરની ઓપોર્ચ્યુનિટીઝ શું છે? તો ઘણા બધાને એવું છે કે ભાઈ મારે એઆઈ વાંચવું છે, નાના છોકરાને એઆઈ કરવું છે.
એઆઈ છે ને બધી જગ્યાએ યુઝ થાય છે, બધી ફિલ્ડમાં લઈ લો. આજે હેલ્થકેર સેક્ટરમાં લઈ લો, મિશન્સમાં લઈ લો, સ્પેસ મિશન્સમાં લઈ લો, ઇન્ડસ્ટ્રીઝ લઈ લો, પછી ઇન્સ્યોરન્સ લઈ લો, ઘણી બધી જગ્યાએ યુઝ થાય છે એઆઈ. તો શીખીએ કેવી રીતે આપણે? તો એક સરળ વસ્તુ છે કે ભાઈ યુટ્યુબ આપણા માટે બેસ્ટ છે. યુટ્યુબથી બધા લોકો શીખી શકે છે, પણ એ જ પ્રોફેશનલ કોર્સ કરવો હોય તો ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ છે એ ઓછા ભાવમાં કોર્સ કરે છે, જેમ કે ઉડામી છે, ઉડાસિટી છે, અપગ્રેડ છે, એ બધી જગ્યાએ તમે કરી શકો છો. હવે આવીએ કે અત્યારે જે ટ્રેન્ડિંગ ચાલે છે ચેટ જીપીટી, એના ઉપર થોડુંક હું બોલું. તો ચેટ જીપીટીનો યુઝેજ બધાને ખબર છે કે ભાઈ કન્ટેન્ટ લખાવે છે, મેલ લખાવે છે, કોઈકને લેટર લખવું હોય તો એ લખાવે છે, કોઈકને ફીડબેક આપવું હોય તો ફીડબેક લખાવે છે, કાં તો કોઈને ભાઈ કોડ કરવો હોય, સરળ કોડ લખવો હોય તો એ કરાવે છે, કાં તો કોઈકને ખબર ના પડતી હોય, એઆઈ વિશે ખબર ના પડતી હોય તો એ જઈને ચેટ જીપીટીને પૂછી શકે કે ભાઈ મને એઆઈ એટલે શું, એ 20 વર્ષના માણસને કહેતો હોય એવી રીતે બતાવે તો એ બી કરે છે. તો ચેટ જીપીટી એમ છે સારું, પણ એટલા નુકસાન બી છે કે ભાઈ તમે બહુ અતિશય યુઝ કરો એટલે તમારી ગ્રામર મિસ્ટેક્સ તમે સુધારી ના શકો. જે તમે પહેલાં લખતા હતા પછી રિવાઇઝ કરતા હતા, પાછા લખતા હતા, રિવાઇઝ કરતા, તો એ તમારી ઇન્ટેલિજન્સ સ્ટ્રોંગ થતી હતી. પણ અત્યારે એના લીધે સ્ટ્રોંગ નહીં થતી, તમે બહુ એટેચ થઈ ગયા છો જીપીટીથી લઈને. તો એ લિમિટમાં યુઝ, અતિ એઆઈ ઇઝ નોટ સારું, હું એ કહેવા માંગુ છું. હવે કહું કે મારો પ્રોફાઇલ શેમાં છે. સો બેસિકલી એક યુએસ યુકેની ચેલેન્જ હતી, ગયા વર્ષે મેં પાર્ટિસિપેટ કર્યું હતું. આખા વર્લ્ડમાં 7મો પર આવ્યો હતો. સો એ ચેલેન્જ એવો હતો કે એ લોકો જોડે ડેટા છે, બેંકનો ડેટા. યુએસથી ઇન્ડિયા તમે જ્યારે પૈસા મોકલતા હો કે લેતા હો તો એક ઓર્ગેનાઇઝેશન થ્રુ જાય, એને કહેવાય સ્વિફ્ટ ઓર્ગેનાઇઝેશન. એ સ્વિફ્ટ ઓર્ગેનાઇઝેશન થ્રુ બધું ટ્રાન્ઝેક્શન એક્સચેન્જ થાય છે. હવે થયું શું કે એ લોકો છે ને ફાઇનાન્સ ક્રાઇમ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. ફાઇનાન્સ ક્રાઇમ એટલે શું કે ભાઈ એક સાથે માણસ લાખો રૂપિયા મોકલે છે, લાખો ડોલર મોકલે છે, તો એક કાઇન્ડ ઓફ ક્રાઇમ છે. એના જોડે પૈસા ક્યાંથી આવે છે? અચાનકથી મોકલે છે. બીજી વસ્તુ કે ભાઈ ધારો કે કોઈને મારીને પૈસા લે છે અને એ પાછા બીજી જગ્યાએ મોકલે છે. કાં તો ત્રીજું, તમને ખબર છે આઈએસઆઈએસ ઓર્ગેનાઇઝેશન્સ કેવી રીતે ઇન્વોલ્વ થતી હોય. તો એ બધાને ઓછા કરવા માટે અમે એઆઈને કેવી રીતે રાખી શકીએ, મેઇન એ લોકોનો ચેલેન્જ હતો. તો અમે એવી રીતે કર્યું કે ભાઈ ત્યાંથી જે ડેટા ટ્રાન્સફર થતી હોય તો એની આખી પેટર્ન જોઈએ, એની આખી હિસ્ટ્રી જોઈએ કે ભાઈ આ પહેલી વાર કરે છે, આ ક્યાંથી મોકલે છે, એ માણસ કોણ છે, એ માણસનું પ્રોફાઇલ શું છે, એના ઉપર આખું ડિટેલ કાઢીને પ્રેડિક્શન કરીએ કે ભાઈ હા આ માણસ ફાઇનાન્સ પ્લાન કરે છે કે નહીં. અને એના પછી મેં નાસામાં ચેલેન્જ લીધેલો, એમાં પહેલો હતો. સો એ ચેલેન્જ એવી હતી કે એક સ્પેસ મિશન માટે એક સાયન્ટિસ્ટને લાખો પેપર વાંચવા પડે 2 વર્ષની અંદર. હવે એ પેપર વાંચતા ટાઈમ જાય, 2 વર્ષનો ટાઈમ. એ ટાઈમને ઓછું કેવી રીતે કરવું એ હતું મેઇન. તો જેમ અત્યારે એમને કીધું મોટા ભાઈએ કે ચેટ જીપીટી, તો અમે બી સેમ ચેટ જીપીટી યુઝ કરીને એ આખું પેપર વાંચ્યું, એ પેપરનો સમરી કાઢ્યો અને સાયન્ટિસ્ટને બતાવ્યું કે આ પેપરમાંથી આ વસ્તુ લેવા જેવી છે. અને આમાં કેવું કે હું એઝ અ રિસર્ચર મને ખબર છે કે અમુક પેપર છે ને આખું વાંચ્યા પછી એ યુઝલેસ હોય, એ નકામી હોય કે ભાઈ મને મારી કામની નથી. તો એ ત્યાં ટાઈમ વેસ્ટ થયો, તો એ ટાઈમ વેસ્ટ ના થાય એના માટે છે. અને એનાથી સ્પેસ મિશન્સ ફાસ્ટ થઈ શકે છે. જે મિશન જે ડિલેસ થતા હતા એ ઓછા ટાઈમમાં કરી શકે. સો મારો પ્રોફાઇલ ઝીએસ એસોસિએટ્સમાં હું એઝ અ ડેટા સાયન્ટિસ્ટ હતો અને એની પહેલાં હું મોટાભાઈ જોડે કામ કરતો હતો એઝ અ સ્ટુડન્ટ. તો હું મોટાભાઈના
ગુજરાતી અને ચેટ જીપીટી મસ્ત વાત છે. સો ધારો કે મારી બા છે, એમને મેસેજ મોકલવું છે, રાઈટ? એમને ફોન ચલાવતા આવડે છે, બસ મેસેજ મોકલતા નહીં આવડતું. વોટ્સએપ, વિડીયો કોલિંગ બધું કરે છે. તો હવે હું એમને શીખવાડી દઉં કે ભાઈ તમે તેલુગુમાં આ લખો અને મોકલી દે. એ જ ત્યાંથી કોઈ ઇંગ્લિશમાં આવ્યું હોય એનું અર્થ શું છે, હું એક ચેટ જીપીટીમાં આપું તો એ મને અર્થ તેલુગુમાં સમજાઈ શકે છે. પણ હજી સેમ ગુજરાતીમાં બી છે, પણ એટલું ફ્લુએન્ટ નથી. પણ લોકો કરે છે ધીમે ધીમેથી. કેમ કે તમે જો ઇંગ્લિશ યુઝ કરવાવાળા લોકો વધારે છે, ચાઇનીઝ લેંગ્વેજ યુઝ કરવાવાળા લોકો વધારે છે, અને ગુજરાતી એક શું કહેવાય કે એક સ્ટેટ છે. તો આપણે જેમ વધારે ગુજરાતીમાં એને બોલતા જઈએ તો એ શીખતું જાય. એક સમજી લો કે એક માણસ છે, હવે 10 લોકો એને અલગ અલગ જુદા જુદા ભાષા શીખવાડતા હોય અને એમાંથી બે લોકો ગુજરાતી શીખવાડતા હોય અને 8 લોકો ઇંગ્લિશ શીખવાડતા હોય, તો ઓબ્વિયસલી છે કે બે માણસનું ગુજરાતી એને એટલું ખબર ના પડે. જો એ જ 8 લોકો શીખવાડતા હોય તો એ ગુજરાતી પકડીને બોલી શકે છે. તો આ છે ગુજરાતી અને ચેટ જીપીટી. અને હું એમ કહું છું કે જે અત્યારે કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે, આપણે ગુજરાત સ્ટેટમાં, નોટ ઓનલી ગુજરાત સ્ટેટ, આપણી ભારતમાં બહુ ડાયવર્સિટી છે. લેંગ્વેજીસ બહુ બધા છે, જુદી જુદી ભાષાઓ છે. લોકો અત્યારે બહુ ફરે છે અને લોકોને પ્રોબ્લેમ ક્યાં આવે છે કે ભાઈ કોને પૂછવું અને કોને જવાબ સારો આવશે મારા લેંગ્વેજમાં, એ કોઈને નથી ખબર. તો એ જ સમજી લો કે તમે ગવર્મેન્ટ સેક્ટર્સ કે પબ્લિક સેક્ટર્સમાં આ એઆઈ સિસ્ટમ હોય તો કેટલો લાભ મળે લોકોને, એ વસ્તુ છે. હમણાં જ એક બેસ્ટ એક્ઝામ્પલ છે, મને થોટ આવ્યો છે કે બે સ્ટુડન્ટ્સ આવ્યા હતા. એ લોકો પૂછતા હતા કે ભાઈ અહીંયાનું સેન્ટર ક્યાં છે, એમ છે. તો અમને બી નથી ખબર. તો એ જ એઆઈને પૂછે તો એને તરત જ જવાબ મળી જાય. તો ટાઈમ સેવિંગ બી છે. એક બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ટેસ્લા બી છે. તમને ખબર હશે બધાને કે ભાઈ જાતે ચાલે છે ગાડી, એવી છે. તો હું કહું કે ટેસ્લા સારી છે, બટ ટેસ્લા સારી બી નથી. કેમ કે જ્યારે તમે ગાડી શેની માટે ચલાવો છો કે ભાઈ તમારી એક એક્ટિવિટી છે, હ્યુમન એક્ટિવિટી છે કે ભાઈ તમારું મેન્ટલ હેલ્થ થોડું ઇમ્પ્રૂવ થાય. અને એ જો તમે ગાડી ના ચલાવતા હો અને તમે પાછા બેસીને કામ કરતા હો કે સૂતા હો તો તમારી અંદર લેઝીનેસ આવે છે. જો બિઝનેસ લોકો માટે સારું છે, એ લોકો માટે ટાઈમ ઓછું છે. મોદી સાહેબ માટે સારું છે, એ લોકો માટે ટાઈમ ઓછું છે. બટ આપણા માટે હજી એક એક્ટિવિટી છે. આપણા માટે એટલું બધું કામ નહીં કરવાનું. આપણે સવારે 8 વાગે ઓફિસે ગયા, સાંજે 6 વાગે આવ્યા, તો આપણે ગાડી ચલાવતા જોઈ જઈએ. તો ટેસ્લાથી જો ટ્રાફિક કંટ્રોલ થાય છે, બધું કંટ્રોલ થાય છે, પણ એનો ગેરફાયદો એક એ છે. બીજો એક ગેરફાયદો છે કે ભાઈ હવે જ્યારે બધા ગાડીઓ ઓટોમેટિકલી ચાલવા લાગે તો એક સિસ્ટમથી કનેક્ટેડ હોય, રાઈટ? હવે ધારો કે એક કોઈ સિસ્ટમ જ હેક કરી દે તો એ ક્રાઇમમાં બદલી શકે છે. તો આ બધી જગ્યાએ અમે એઆઈને રિસ્ટ્રિક્ટ કરે છે. ઘણા બધા મોટી ઓર્ગેનાઇઝેશન છે એ અતિ એઆઈને નહીં લઈ જતા. ઇવન હમણાં જ મેં મોટાભાઈને વિડીયો બતાવ્યો કે ભાઈ જ્યારે તમે ફેસબુક પર અપલોડ કરો ત્યારે બી વિચારીને અપલોડ કરવું છે. કેમ કે અત્યારે એક ડીપ ફેક કરીને એક છે, ખ્યાલ હોય તો, કે ભાઈ તમારા ફેસથી જનરેટ કરીને બતાવે છે. તો એ જ વસ્તુ છે કે તમે બહુ એઆઈને અતિ યુઝ ના કરો અને તમારી જે ડેટા છે એ તમારા પૂરતું રાખો, બધે જગ્યાએ ના આપો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઇઝ સ્ટીલ ઓકે, બટ તમને ખ્યાલ હોય તો લિંક્સ આવે છે. ફેસ્ટિવલ્સ પર એક લિંક આવે કે ભાઈ તમે તમારી ફોટો અપલોડ કરો ને તમને હું મસ્ત ફેસ્ટિવલનો ટેમ્પલેટ ડિઝાઇન કરીને આપું અને તમે શેર કરી દો. તો એ લિંક્સમાં તમે જ્યારે ફોટો અપલોડ કરો એ ફોટો કોઈક હેકર પાસે જાય અને એ હેકર યુઝ કરે. એ ક્યાં યુઝ થાય? નકલી પાસપોર્ટ બનાવવામાં, નકલી વિઝા બનાવવામાં,
નકલી બેંક એકાઉન્ટ્સ ઓપન થવામાં. તો એ જ વસ્તુ છે કે તમે જ્યાં પડતો ત્યાં ફોટોસ અપલોડ ના કરો. હું અત્યારે મોટા ભાઈને પૂછું. ઓકે ઓકે સો એઆઈમાં કેરિયર્સ બનાવવું હોય તો એક તો મેથેમેટિક્સ તમારો સ્ટ્રોંગ હોવી જોઈએ. હું તો કહું કે 11-12નું મેથેમેટિક્સ તમને જોઈએ. એ જ તમે જો કે 1થી આપણે 12માં જે ભણેલું છે ને એ જ આખું છે એઆઈ, હું કહું તો. કેમ કે છેવટે જો તો એડિશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન જેવું જ છે અંદર. તો એ બધા જ કોન્સેપ્ટ યુઝ થાય છે. તો એક એ છે સ્ટેટિસ્ટિક છે, પ્રોબેબિલિટીઝ છે. પ્રોબેબિલિટીઝ એટલે ધારો કે હું આ વસ્તુ કરું તો એની ચાન્સીસ શું છે કે આ વસ્તુ થવાનું. તો એ બધા તમને ક્લિયર હોય તો તમે ઘણી બધી અત્યારે યુનિવર્સિટીઝ માસ્ટર્સ ડિગ્રી કરાવે છે એઆઈની અંદર. જેમ કે હું પોતે ગુજરાત યુનિવર્સિટીમાંથી બનેલો છું, એમએસસી ઇન એઆઈ. તો એક એ છે, ઘણી બધી આઈઆઈટીઝ કરાવે છે, ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીઝ બી કરાવે છે. તો આ છે તમારા માટે કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ. અને આજથી હું 10 વર્ષને એઆઈને એવી રીતે જોઉં કે ભાઈ ઘણો બધો ચેન્જ બી લાવશે. ઇન્ડિયામાં ઓછું છે પણ યુએસમાં ઘણો બધો ચેન્જ આવે છે એઆઈના લીધે. કે ટ્રાફિક સિસ્ટમ્સને જોઈ લો. હું એક કહું તો એક ટ્રાફિક સિસ્ટમ છે એ સૌથી અગત્યનો પ્રોબ્લેમ છે આપણા માટે. કોઈ સોલ્વ નથી કરી શકતો. કેમ? કેમ કે એટલા બધા લોકો છે, કેટલા ચલાવવાની સ્થિતિ અલગ છે, એરિયા અલગ છે, આખું એટમોસ્ફિયર અલગ છે, એન્વાયરમેન્ટ અલગ છે. તો ત્યાં એક કેરિયર ઓપોર્ચ્યુનિટી છે. એટલે એક એક્ઝામ્પલ છે. તો અત્યારે આગળના 10-20 વર્ષ સુધી એઆઈ આખો ચેન્જ કરી શકે છે. હું હવે મોટા ભાઈને બોલાવું છું. હા, પ્રશ્નમાં ફેરવીએ આપણે. હા. મને અડધું સંભળાયું છે. ચેટ જીપીટી પછી હેલો, કન્ટેન્ટ રાઇટિંગ માટે આપણે જે ચેટ જીપીટી ની વાત કરી. હવે બીજા બધા ફિલ્ડ ઘણા બધા, બધું હેલ્થ છે, આપણે ફેશન ડિઝાઇનિંગ છે, બધું ફોરકાસ્ટ કરી છે. તો એના માટે કોઈ બીજા ટૂલ કરે કે એવી ઉપયોગ કેવી રીતે કરો? એવું કંઈ ખરું? એના માટે જીપીટી સમજાય કે ભાઈ તો આપણે કંઈક લખવું મેલ કરો એ પોતે ક્રિએટ કરીને આપણે લખીએ. બીજું આપણે બીજા બધા ક્ષેત્રમાં જે હેલ્થનું છે, ડોક્ટર પ્રેડિક્ટ કરી શકે કે ડિઝીઝ આ કઈ રીતે થાય, આપણે સોલ્યુશન શું બધું આપે. એના માટે શું હોય? હા, તો તમે કીધું બેસ્ટ છે ડૉક્ટરનું. તો હેલ્થ સેક્ટર છે ને બહુ વાઇડ છે. ડિસીઝ બી બહુ વાઇડ છે. હજી બી કેન્સરની દવા નથી, તમને ખ્યાલ હોય છે. તો ગૂગલે એક ગ્લુકોમાં અર્લી સ્ટેજ પર ડિટેક્ટ કરવાનું એક સિસ્ટમ બનાવ્યું છે. એ ખાલી કેમેરાના ફોટો, જે મોબાઈલના કેમેરાનો ફોટો પાડીને એ બતાવે કે તમને ગ્લુકોમા આવી શકે કે નહીં આવે અને કેટલા બધા ચાન્સીસ છે આવે. પણ એ હજી બી ડૉક્ટરના અંડરમાં છે. ધારો કે આજે તમને ફીવર આવ્યો હોય, તમે ગૂગલ પર લખો મને ફીવર છે, શું છે, તો એ ઘણી બધી જાતના જવાબ આપે છે. પણ એ યુઝલેસ છે. એનાથી ડર વધારે આવે. જેમ કે કોવિડમાં લોકો શું કરતા હતા કે ફીવર આવ્યો છે તો એ શું બતાવતું હતું કે હા તમને કોવિડ હોય શકે, અને એનું ડર તમને ખ્યાલ છે કે કેટલું નુકસાન પહોંચાડે છે. તો એ બધી જગ્યાએ અત્યારે હજી એઆઈને છે ને અંડર લોકોની પાસે જ રાખ્યું છે, એક્સપર્ટ પાસે જ રાખ્યું છે, બધાને આપતા નથી. ફેશન ડિઝાઇનરની તમે વાત કરી છે, તો એડોબ ફોટોશોપ છે એમાં લાયા છે લોકો, એડોબવાળાએ લાયા છે કે તમે લખો તો એ ઇમેજ જનરેટ કરીને આપે. તમે આખું લખો તો 3D આખું સ્ટ્રક્ચર બનાવીને આપે છે. એવું એડોબમાં બી કરે છે. ઘણા બધા ટૂલ્સ છે પણ હજી એક અર્લી સ્ટેજ ઉપર છે, જે આપણી દ્રશ્યો અને આપણી ક્રિએટિવિટીને પહોંચી ના શકે, એ વાર લાગે. આ એક જીપીટી હું કહું કે 5% છે.
બીજા કોઈ પ્રશ્ન? કે પરફેક્ટ એક ચેનલ કે આ જગ્યાએથી કે આ વસ્તુ મેં પ્રોપર સોર્સ છે કે એની શીખી શકાય. પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન, આ AI જે છે એ શેર માર્કેટમાં એમાં કઈ આવ્યું છે ખરું? કે સ્ટોક એનાલિસિસ થઈને એમાંથી સ્ટોક નીકળી જાય કે એવી રીતે? ઓકે, સો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપું તમને. કોર્સેરામાં એક AI ફોર બિઝનેસ છે, AI ફોર ઓલ કરીને એક કોર્સ છે, એ તમે કરી શકો છો, પણ એ ઇંગ્લિશમાં છે. તો એક એ કોર્સ છે. યુટ્યુબ એક સોર્સ છે જ્યાંથી તમે નોટ ઓનલી AI બધું શીખી શકો છો. તો હું એ જ કહું કે યુટ્યુબ પરથી બેસ્ટ છે કે યુટ્યુબ પરથી શીખી. મેઇનલી એવા બી હોય યુટ્યુબ પર બી કે ભાઈ એઆઈના વિશે થોડું રોંગ ડિરેક્શનમાં લઈ જતા હોય, તો તમને કેવી રીતે ખબર પડે કે ભાઈ અમે તો નવા છે તો અમને તો આ ડિરેક્શન ખબર જ નહીં. તો બેસ્ટ છે કે કોઈ યુનિવર્સિટી, બધા યુનિવર્સિટીઝના કોર્સીસ હોય યુટ્યુબ પર જ, ફ્રી કોર્સીસ, તો તમે એ જઈને જોઈ શકો છો. એ સિમ્પલ ઇંગ્લિશમાં જ હોય છે. હવે સેકન્ડ વાત આવી છે કે સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટમાં બી લોકો લાવે છે એઆઈ, જે મની કંટ્રોલ્સ છે એ બધા લોકો એઆઈ લઈને આવે છે, પણ હજી એ એનાલિસિસ છે ને હ્યુમનનું બેસ્ટ કહેવાય છે. કેમ કે હ્યુમનને ખબર છે કે ભાઈ શું ક્યાંથી જોવાનું છે. હું કહું કે એ 70% સુધી સ્ટોક પ્રિડિક્ટ કરી શકે છે, પણ એનાથી વધારે નહીં. બટ જો એ સ્ટોક 100% પ્રિડિક્ટ કરે તો ભાઈ આપણા માટે સારું નથી, કેમ કે જે બિઝનેસવાળા છે એ જ લઈ જશે. તો હજી એ લોકો ત્યાં એઆઈને કંટ્રોલ કરે છે, પણ એટ ધ સેમ ટાઈમ તમને પ્રિડિક્શન્સ આપે છે કે ભાઈ આ વધવાનું છે કે ઘટવાનું છે, કેટલું વધવાનું ઘટવાનું એ નહીં કહેતો. તો આ વસ્તુ છે. તમે મની કંટ્રોલનું પ્રીમિયમ વર્ઝન લીધું હોય તો થોડુંક કંઈક કહે કે હા ભાઈ શું છે, શું સ્ટેટસ છે, પણ તમને એવું નહીં કહે કે ભાઈ આ વસ્તુ લેવાથી તમને 100% બેનિફિટ મળશે જ. કેમ કે એના માટે બી એક આપણને તમે જ્યારે સ્ટોક પ્રેડિક્ટ કરતા હો તો તમે બી રિસ્ક લેતા જ હો છો. તમને ખબર છે કે ભાઈ હું નાખું તો ભાઈ કાં તો વધશે કાં તો ઘટશે, અને વધવાના ચાન્સીસ શું છે, ઘટવાના ચાન્સીસ શું છે એ ખબર પડે. એટલું એઆઈ સુધી તો લાવે છે, પણ તમારું હજી હું આગળ કહું તો તમે આજુબાજુથી સાંભળીને, કાં તો ન્યૂઝ જોઈને, બધી જગ્યાએથી સાંભળીને, કાં તો કંપનીના ઇન્સાઇટ્સ તમને ખબર હોય. લોકો શું કરતા અત્યારે કે ભાઈ મને કંપનીમાં માણસ ખબર છે એ શું કંપનીમાં શું ચાલી રહ્યું છે એ ખબર પડે છે, તો હું એ પ્રમાણે સ્ટોકનો પ્રાઇસ પ્રિડિક્ટ કરી શકું છું. પણ એ એઆઈને ના ખબર હોય ને, એઆઈને કેવી રીતે તમે ફીડ કરી શકો કે ભાઈ આ સ્ટોક્સ આવી રીતે છે. તો એ ખાલી ચાન્સીસ બતાવી શકે છે કે ભાઈ વધવાના છે કે ઘટવાના છે. મારો એક ક્વેશ્ચન એ હતો કે ઘણા બધા તમે જે એઆઈ સાથે આપણે રમી રહ્યા છે, કે ટ્રાયલ એન્ડ એરર ને બધું કરી રહ્યા છે. હવે મારો ક્વેશ્ચન એ હતો કે આપણે એમાં છે એઆઈના ફ્રી ટૂલ્સ બહુ મળતા હોય છે. એઆઈના ફ્રી ટૂલ્સ, હા, જેમ કે ઘણી બધી વસ્તુઓ આપણે કહું છે ChatGPT ને એ બધા ટૂલ્સ, એના સિવાય ઘણી બધી વસ્તુઓ છે કે આપણે ટ્રાયલ એન્ડ એરર ટૂલ્સ માટે કરતા હોય છે. તો એના માટે લોકો સાઇનિંગ ને બધું માંગતા હોય છે. તમને ખ્યાલ હશે કે તમારો ઈમેલ આઈડી લેતા હોય છે, તમારો મોબાઈલ નંબર પણ લેતા હોય છે. તો એ કેટલી હદે સારું છે અને કેટલું સિક્યોરિટી વાઇઝ હું જાણવા માંગુ છું કે તમારે ઇન ફ્યુચર તમારા જે નંબર્સ હોય છે, તમારી ઈમેલ આઈડી હોય છે, બેંક સાથે બી કનેક્ટેડ હોય છે. સો હાઉ ડેન્જરસ એટલે એ જાણવું છું. So લોકો ઓર્ગેનાઇઝેશન્સ લાઈક એપલ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, એ લોકો ડેટા પ્રાઇવસી કરવા માટે હજી રિસર્ચ કરી રહ્યા છે. તમે કીધું કે ઈમેલ આઈડી સાઇન ઇન સાઇન અપ. તમને ખબર હોય કે જેમ કે ફેસબુક છે, બધા વાપરતા હોય છે, તો તમને ખબર છે કે ભાઈ હું ફેસબુક વાપરી શકું, બટ એક એવો એપ્લિકેશન છે જેટલું યુઝેજ નથી, જેનું લોકો યુઝ નથી કરતા, અને મારે ત્યાં જઈને સાઇન ઇન કરવું હોય તો એ એક કાઇન્ડ ઓફ ગેરફાયદો છે. તો એના માટે બી તમે ડમી ઈમેલ્સ યુઝ કરી શકો છો, ડમી ફોન નંબર્સ. તો ઓટોમેટિકલી ગૂગલ પર તમે જાઓ, ડમી ઈમેલ જનરેટર કે ડમી ફોન જનરેટર, તો તમને આખું કરીને આપે, અને ઓછા ટાઈમ માટે યુઝ કરવું હોય તો ઠીક છે.
પણ એ જ લાંબા ટાઈમ માટે યુઝ કરવો હોય, જેમ કે AWS છે, પણ એ ઓર્ગેનાઇઝેશન ખબર છે કે ભાઈ મોટી છે, એ કંઈ નહીં કરે, કેમ કે ભાઈ એક માણસના ડેટા કે 100 માણસના ડેટાથી એને કંઈ ફાયદો નહીં થવાનો છે. તો વસ્તુ એ છે. તો તમારે ત્યાં રિસ્ટ્રિક્ટ કરવું હોય તો જે નાના વેબસાઇટ્સ છે ત્યાં જઈને ના નાખતા મેલ આઈડી ને પાસવર્ડ ને બધું. એના કરતાં કોઈ એક અલગ જ મેલ આઈડી બનાવીને રાખો જે આ બાબતે માટે યુઝ થતું હોય, કાં તો જનરેટ કરીને, હું તો કહું અલગ જ બનાવીને રાખો અને એ જ યુઝ કરો. I just want to know if AI productive and non-productive activity can be defined. That's question number one. And question number two is like, I mean, ultimately is the battle between emotions and intelligence. What do you think in long, agar jaine, will it be emotions winning the intelligence or intelligence winning the emotions? ઓકે. With respect to AI, I want to know. Thank you. સો ફર્સ્ટ ક્વેશ્ચન તમે કીધું છે તો હું એને થોડું ડિફરન્ટ વેમાં તમને સમજાવું. અત્યારે તમને ખબર છે કે ભાઈ લોકો રિઝ્યુમ આપે છે કંપનીમાં તો એક્સપિરિયન્સ ખોટું બી નાખે છે, કાં તો બધું આખું અલગ બનાવેલું હોય છે. જે માણસ હાર્ડવર્ક કરીને આગળ આવતો હોય અને એનું જે સાચી ઓનેસ્ટલી જવાબ લખેલો હોય વર્સિસ જે માણસ ખાલી બધું ફેક આપ્યું હોય તો એ આગળ જાય છે રિઝ્યુમ. હવે સિસ્ટમ્સ કેવી આવી છે કે ભાઈ એઆઈ છે ને રિઝ્યુમ સ્કેન કરે છે અને એના રિલેટેડ આખું વર્લ્ડ વાઇડ શું ચાલે છે એ આખું ડેટા લાઈને મેપ કરે કે ભાઈ આ માણસ ખરેખર જે કહે છે એ સાચો છે કે ખોટું છે. તો એ પ્રમાણે છે. હવે પ્રોડક્ટિવિટી હું કહું તો મારી કંપનીમાં એ એઆઈ કેવી રીતે યુઝ કરીએ છીએ કે ધારો કે અમારે દરરોજે 100 મેલ્સ, 100 તો નહીં પણ 10-15 મેલ તો લખવા જ પડે છે ક્લાયન્ટને. હવે એ મેલ્સમાં આખું સમજાવવું પડે કે ભાઈ આ છે વસ્તુ એ છે અને એના માટે ટાઈમ લાગે, અડધો કલાક, 15-20 મિનિટ. હવે તમે વિચારો કે 10 મેલ લખવાના હોય આવી રીતે બધું સમજાવતા તો ઇટ ટેક્સ ટાઈમ. તો હું એ જ એઆઈને કહું કે ભાઈ આ મારા માટે કરી દે તો એ રિસ્પોન્સ બી કરી દે અને એ પ્રમાણે આપી બી દે. હવે નોન પ્રોડક્ટિવિટી એક એવો છે કે ભાઈ તમે બધી જગ્યાએ એઆઈને યુઝ કરવા લાગો તો એ નોન પ્રોડક્ટિવિટી છે. કે ધારો કે તમારે આજે બ્લોગ લખ્યું હોય તો તમે 10 જગ્યાએથી જોઈને વાંચીને પછી કમ્પાઇલ કરીને લખો છો, રાઈટ? હવે 10 જગ્યાએ વાંચો એટલે તમને બીજી 10 વસ્તુઓ ખબર પડે કે ભાઈ આમાં શું ચાલી રહ્યું છે, આમાં શું થઈ રહ્યું છે. જો કે એ જ એઆઈથી લખેલું હોય તો તમને જે લર્નિંગ કેપેબિલિટીઝ છે એ ઓછી થતી જાય છે. હવે સેકન્ડ ક્વેશ્ચન હું ભૂલી ગયો, શું કીધું તમે? ઇમોશન. હા, વાત કરો છો તો સર ધીરુભાઈ અંબાણીના છોકરા માટે ડ્રાઇવિંગ ઇઝ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી. ધીરુભાઈ અંબાણી માટે મુકેશ અંબાણી માટે ડ્રાઇવિંગ ઇઝ નોન પ્રોડક્ટિવ એક્ટિવિટી. Yes. અને એક ડ્રાઈવર માટે ઇઝ 101% પ્રોડક્ટિવ એક્ટિવિટી. રાઈટ. એની વચ્ચેનો ફરક એઆઈ કેવી રીતે શોધે? ધેટ્સ માય કન્સર્ન. ધેટ્સ વોટ આઈ વોન્ટ ટુ નો. This is with respect to the first question. And the second question, what I was trying to know, yeah, ultimately it's a battle between intelligence and emotions. Right. So what do you think? At the end, AI will help improve the emotions or intelligence? રાઈટ. That was my second question. રાઈટ. સો એઆઈનો એક ઇમોશન ઇન્ટેલિજન્સ પહેલાં એનો જવાબ આપું કાં તો એનાથી તમને ખબર પડી જાય. અમે એક હું કહેવા નહીં માગતો બટ એક સોફ્ટવેર બનાવી રહ્યા છે એક કંપની માટે. ત્યાં શું છે કે ભાઈ સાયકેટ્રિસ્ટ અને સાયકોલોજિસ્ટ એ લોકો જોડેથી ડેટા લઈએ છીએ કે ભાઈ શું બોલે. ધારો કે એક માણસ છે એની આખી દુઃખ એ સાયકેટ્રિસ્ટને કહે છે અને સાયકેટ્રિસ્ટ એને સપોર્ટ આપે છે. તો એ આખું રેકોર્ડિંગ અમે નેમ હટાવી દઈએ, એ આખું રેકોર્ડિંગ એઝ અ મેલ ફિમેલ ઓર્ગેનાઇઝેશનમાં લઈને એઆઈને ફીડ કરાવીએ છીએ. હવે ધારો કે એ તમે જુઓ કે સાયકેટ્રિસ્ટ થેરાપી કરાવો હોય 2000 લે એક સેશનના, એ જ હું એઆઈને શીખવાડું કે ભાઈ આ માણસને દુઃખ છે, ધારો કે સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, એક્ઝામની ડર છે, તો એ જઈને એ એઆઈને કહે કે ભાઈ મને આ બધી વાતોથી બીક લાગે છે તો શું કરવું.
તો એઝ અ એ સપોર્ટ તમને સપોર્ટિવ કરે છે. ઇમોશન ઇન્ટેલિજન્સ એવો છે કે એ આપણને ભગવાને આપેલું છે, શીખ્યા નથી. આ કેવું છે કે આપણે પરિવાર, આજુબાજુ, સોસાયટીથી વધતું જાય છે આપણું ઇમોશન ઇન્ટેલિજન્સ. એ જ અત્યારે એઆઈ છે ને નાનો બાળક છે. તમે એવું વિચારો, એને હજી એટલું બધું ઇમોશન્સ નથી ખબર, પણ ધીરે ધીરેથી લોકો ટ્રાય કરે છે કે ઇમોશન, બટ એ ઇમોશન ઇન્ટેલિજન્સ બની જાય તો વિચારો, એક પર્સન ઇમોશન ઇન્ટેલિજન્સ વર્સિસ 100 લોકો હોય, 100 અલગ અલગ જાતિ હોય, તો ભાઈ એ કેટલો ખતરનાક હોઈ શકે છે, બાયસ થઈ શકે છે. હવે તમે કહો છો કે એઆઈ કેવી રીતે પ્રોડક્ટિવ વર્સિસ નોન પ્રોડક્ટિવને ડિટર્મિનેશન કરે. આ તો વાત એવી છે કે જો કે એ છે ને એઆઈ બધા માટે અત્યારે ઓપન થયું છે. એવું નથી કે ભાઈ પહેલાં જેવું કે હું આ લોકો માટે જ આપું કાં તો આ સંસ્થા માટે જ આપું. અત્યારે એઆઈ બધા માટે યુઝ થઈ ગયું. હવે એ આપની અંદર હોવી જોઈએ કે એઆઈને ક્યાં યુઝ કરીએ અને કેટલું યુઝ કરીએ. ધારો કે ઈમેલ રાઇટિંગ, કન્ટેન્ટ રાઇટિંગ કીધું અમને, પહેલાં તો તમે કન્ટેન્ટ રાઇટિંગ તમે સાથે જ કરતા હતા. હવે એ કન્ટેન્ટ રાઇટિંગ જ્યારે કરતા હતા ત્યારે તમને 10 તમે બીજા જોતા હોય તો તમને ખબર પડે કે હું આ કેવી રીતે નાખું. હવે એ જ એઆઈ જોડે લખાવો તો એઆઈ બી એવું જ કરશે, પણ તમારી જે ક્રિએટિવિટી છે એ ના મેચ થાય. તો હવે કન્ટેન્ટ રાઇટરની જોબ માટે સારું છે, પણ જ્યારે તમે શીખતા હો કોઈ વસ્તુ અને એ ફાસ્ટલી શીખતા હો એ નથી સારું. એક અમારા ઓર્ગેનાઇઝેશનમાં કહેતા હોય, જે ફાસ્ટ બિલ્ડ કરે ને એ વધારે ના ટકે. ધારો કે દુબઈની બુર્જ ખલીફા બનવા માટે બી 10-25 વર્ષ લાગ્યા છે. જો એ જ એ લોકોએ 2 વર્ષમાં બનાવ્યું હોય તો ના ટકે, કેમ કે આખું એ લોકોને વિચારીને બધું થિંકિંગ પ્રોસેસ કરીને નાખે. તો વસ્તુ આ છે. બીજું કોઈ જવાબ, સવાલ? હેલો. તમે એવું કીધું ટેસ્લા છે, તો the system of Tesla may be hacked if all the vehicles may rocket by illegal security. So regarding to cyber security એટલે ટીમ જે બોટ કરીને તો અને આઈ હેલો હેકિંગ અને એઆઈમાં ઇન્ટરલેવન્સ એટલે કે હેકર્સ હોય એના માટે એઆઈ કેટલો ઉપયોગી એમ ખરા. અને એઆઈ છે તો એઆઈનું ફીલ્ડ છે, એને હેકિંગ થાય તો તમે કીધું આ રીતે, પણ બીજી બધી ઘણી સિસ્ટમમાં એની રિફ્લેક્શન પડે. પહેલાં આપણે વાત કરો, બીજો સવાલ કરે. તો એઆઈની તમે હેકિંગથી શું રિલેશન છે એ જાણવા માંગો છો, રાઈટ? હું એમ કહું છું કે એઆઈ તો બધા માટે જ છે. હવે લોકો યુઝ કરે છે, તમે સ્ટોપ નથી કરી શકતા. ધારો કે આજે ફેસબુક છે, ફેસબુકથી બી ઇલીગલ એક્ટિવિટીઝ તો થાય જ છે, તો તમે સ્ટોપ નથી કરી શકતા કેમ કે એ માણસના અંદર જ છે. બટ ઘણી બધી સંસ્થાઓ છે, ઓર્ગેનાઇઝેશન્સ છે, જે આ બધી વસ્તુઓને, જેમ ગૂગલ કહી લો, એમેઝોન કહી લો, માઇક્રોસોફ્ટ કહી લો, એ બધી ઓર્ગેનાઇઝેશન્સ આના ઉપર ટ્રેક કરતી જ હોય છે કે ભાઈ કોણ શું કરે છે, યુઝેજ કેટલું કરે છે. તો એ યુઝેજ ઉપર લોકોને રિસ્ટ્રિક્શન કરી શકે છે. એવું નહીં કે તો કરી જ દેશે, પણ કરી શકે છે. પણ છતાંય લોકો યુઝ ગેરફાયદા માટે કરે છે. હવે જે ચેટ જીપીટી છે, ચેટ જીપીટીમાં તમે કોઈ એને એવું બોમ્બ બનાવવાનું કહો તો ના જ પાડશે, કેમ કે એ એઆઈની એથિક્સમાં નથી, એ હ્યુમન એથિક્સમાં બી નથી, એ કોઈ ક્રિમિનલના એથિક્સમાં જ આવે છે, હું માનું. તો એ સ્ટોપ કરે છે કે ભાઈ મારી કેપેબિલિટીઝ નથી અને આ બોમ્બ એથિકમાં નથી આવતી, આ ક્રાઇમ છે. તો એ લોકોએ આખું સેટ કરીને રાખ્યું છે આ સિક્યોરિટી લેયર કે ભાઈ આવી કોઈ પ્રશ્નો આવે તો એ ના પાડી દે જવાબ. બધા પ્રશ્નોને જવાબ આપવું નથી. એથિકલ લિંકિંગ જે હોય છે એમાં આપણું એઆઈ કેટલું ઇફેક્ટ કેટલું ઉપયોગી થાય છે, કઈ રીતે એમાં કેવું છે?
એથિકલ હેકિંગમાં એઆઈનો ઉપયોગ થઈ શકે છે, લોકો કરતા બી હોય છે. હવે હું એમ નહીં કહું કે ભાઈ કેવી રીતે કરતા હોય છે, પણ કરતા હોય છે. કેમ કે ડેટા છે, હવે ડેટા જાય છે બહાર અને ટેકનોલોજી વધ્યું છે, તો તમે જ વિચારી લો ટેકનોલોજી એઆઈ કેન ડુ એનીથિંગ. તો હેકિંગના ચાન્સીસ તો છે જ, પણ છતાંય આ વસ્તુ એવી છે ને કે એક બે છોકરાઓ છે, ટ્વિન્સ છે, એકને બેડ છે ને એકને ગુડ છે, તો તમે બંનેને એક સાથે કંટ્રોલ કરવા માટે ટ્રાય કરો તો મુશ્કેલ છે, પણ લોકો તોય ટ્રાય કરે છે ઓર્ગેનાઇઝેશન્સ. બંને આ ફીલ્ડ છે, તમારો voice break. અને AI એ બંને પાછા હોટ ફીલ્ડ છે. તમારો વોઇસ થોડું એ થાય છે. હલો. એટલે એથિકલ હેકિંગ અને એટલે હેકિંગ અને AI એ બંને હોટ ફીલ્ડ છે અત્યારે પકડાય એટલે સ્ટડી માટે, એટલે એમાં બંનેનો બધાનો રસ પણ વધારે હોય છે. કે બીજું એક હવે ત્યાં તમે આટલું સરસ બધું તૈયાર કરી ગયા આપણા માટે પ્રાઉડની પણ વસ્તુ છે, પણ તમારી દ્રષ્ટિએ ઇન્ડિયામાં અથવા તો આપણે અહીંયા ગુજરાતમાં જે આપણું ફીલ્ડ છે એમાં એઆઈનો વિકાસ ને એવું કેવું છે તમારા દ્રષ્ટિએ, એનો સ્ટડી કરવો હોય તો? એઆઈ આપણે બધા બિઝનેસવાળા છે, ગુજરાતી એટલે તો આપણે તમે વિચારો કે એઆઈનો બેસ્ટ છે કે ભાઈ જ્યાં તમને સપોર્ટ એક્ઝિક્યુટિવ જોતું હોય, ધારો કે તમે એક આજે દુકાન ઓપન કર્યું છે, દુકાન તો નહીં એક માર્કેટ ઓપન કર્યો છે, હવે માર્કેટમાં તમને સેલ્સ એક્ઝિક્યુટિવ જોતું હોય, તમે એ સેલ્સ એક્ઝિક્યુટિવનું આખું જોબ એઆઈને મશીનને બેસાડી દીધું, એક રોબોટને બેસાડી દો, એ આખું જવાબ આપતું હોય તો ફાયદો જ છે ને. એ માણસને સેલરી આપવા કરતાં તો હું એઆઈને બતાવું તો એ એટલીસ્ટ દગો તો ના કરે. એટલે ગુજરાતમાં આપણે આના AI સ્ટડી માટે જે અત્યારે એક્ઝિસ્ટિંગ ફેસિલિટી જે ડેવલપમેન્ટ છે એ પ્રમાણે આનો સ્ટડી માટે એટલે બધું ફેસિલિટીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા ફેકલ્ટીઝ ખાસ તો કહીએ તો ઓકે, તો અત્યારે યુનિવર્સિટીઝ તો છે જ. તમે જુઓ તો ગુજરાત યુનિવર્સિટીમાંથી એઆઈ કોર્સીસ કરાવે છે, અમદાવાદ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, આ બધી યુનિવર્સિટીઝમાંથી એઆઈનો કોર્સ કરાવે છે. ફેકલ્ટીઝ બી સારા હોય છે, પણ આ વસ્તુ એવી છે કે ધંધો કરવો અને શીખો વસ્તુ અલગ છે. જ્યારે ધંધો શીખો છો તો અને જ્યારે કરો છો જુદી હોય છે, અને જ્યારે કરતા હો ને તમે 10 બીજી વસ્તુઓ સમજો. તો એજ્યુકેશન સિસ્ટમ બી હું એવી રીતે જ લઉં કે ભાઈ એક તમને બેસિક્સ ખ્યાલ આવી જાય, પછી એને ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે કરવું એ રિયલ લાઈફમાં જ ખબર પડે. રાઈટ. શું ઘટી શકે છે? જો એક સૌથી સરસ ક્વેશ્ચન પૂછ્યું છે. તમને ઇન્કમ ટેક્સ બધાને ખબર હોય, રાઈટ? સો હવે ઇન્કમ ટેક્સમાં આરબીઆઈએ એઆઈ લાવ્યું છે. માણસની આખી હિસ્ટ્રીથી લઈને આખું સ્કેન કરીને એ કહે છે કે ભાઈ આ માણસે જે આઈટીઆર ફોર્મ ભર્યો છે એ સાચો છે કે ખોટો છે. તો તમે જો તો જે માણસ ટેક્સ ભરતો હોય
અને જે બિઝનેસમેન જે ટેક્સ ભરતો હોય કે સેલરી પર્સન ઓબ્વિયસલી ટેક્સ વધારે જ ભરે છે તમે જોવા જાઓ તો ઇન્ડિયામાં, અને બિઝનેસમેન ઓછા ભરે કેમ કે એ લોકો ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ બતાવે છે. હવે એક એઆઈ સિસ્ટમ એની અંદર એવું આવી ગયું છે કે ભાઈ બધાને ભરવાની જરૂરિયાત છે, અને સાચું તમે પહેલાંની જેમ કે હું આ બતાવીને આ ભરી દઉં તો ના ચાલે. અને એનાથી ફાયદો એ છે કે તમે વિચારો કે ભાઈ પૈસા ગવર્મેન્ટ પાસે આવે છે, સાચું કરપ્શન ઓછું થાય છે. હવે જ્યારે ગવર્મેન્ટ સાથે ફંડ હોય તો હું એમ ના કહી શકું કે મહેંગાઈ વધી રહ્યું છે, પણ આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહ્યું છે. જેમ આપણે 10 વર્ષ પહેલાં હતા, મને ખબર છે કે ભાઈ 10-15 વર્ષ પહેલાં ફ્લાઇટના રેટ્સ અત્યારે ટ્રેનના ભાવ પર ચાલે છે, ટ્રેનના અને ફ્લાઇટના ઓલમોસ્ટ સિમિલર ચાલે છે. તો પહેલાં કોઈ ફ્લાઇટમાં નહીં જતા હતા, હવે ઘર ફેમિલીમાં તો એક કે તો ગયા જ હશે આખા ભારતમાં. તો વસ્તુ એ છે, પહેલાં હાઈ ક્લાસ પીપલથી નીચે કોઈ જતું જ નહીં ફ્લાઇટ્સમાં, હવે બધા ટ્રાવેલ, હવે ટ્રેનમાં બી એસીમાં ટ્રાવેલ કરે. તો આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ રહ્યું છે, મહેંગાઈ ઓછું નહીં થઈ રહ્યું છે. તો આપણું જે રેટ છે, કરન્સી રેટ છે એ વધી રહ્યું છે એમ કહું. આપણે ઘણા બધા પ્રોબ્લેમ ડિસ્કસ કર્યા. ફોર એક્ઝામ્પલ મેડિકલ રિપોર્ટ્સ એનાલાઇઝ કરીને ડાયગ્નોઝ કરો કે સાયકિયાટ્રિસ્ટ પાસેથી હેલ્પ લેવી, કે ટ્રાફિકના પ્રોબ્લેમ કોર્પોરેટ ફીડબેક્સ છે તો મને માર્કેટિંગ ઇમેલ્સ ફિલ્ટર કરી શકો. હવે એઝ અ નોર્મલ હ્યુમન બિંગ આપણે કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે, એન્ડ બિંગ નોવાઇઝ ટુ ધ ફિલ્ડ વી ડોન્ટ હેવ અ પ્રી-ટ્રેન્ડ મોડલ્સ, આપણી પાસે ડેટા નથી. તો આપણે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું હોય તો વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ, શું પહેલું સ્ટેપ હોઈ શકે સ્ટાર્ટિંગ ફ્રોમ, અને કઈ રીતના આગળ વધી શકાય. પ્રોવાઇડેડ વી આર પ્રોવાઇઝ ટુ ધ ફિલ્ડ કે મારે માર્કેટિંગના ઈમેલ્સ ફિલ્ટર કરવા છે, એક એક્ઝામ્પલ આપું, કોઈ બી પ્રોબ્લેમ, બટ આઈ ડોન્ટ હેવ એક્સેસ ઓફ થાઉઝન્ડ્સ ઓફ મેલ બોક્સ, રાઈટ? તો હાઉ આઈ કેન ગો એન્ડ સ્ટાર્ટ વિથ ધેટ? એકચ્યુઅલી આ ટેકનિકલ ક્વેશ્ચન છે, તો હું આને થોડું બીજા વેમાં સમજાવું. આપણે થોડું બાર પછી ડિસ્કસ કરી શકીએ કેમ કે આ બહુ વધારે ટેકનિકલ છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપું. ટેસ્લામાં છે ને એલન મસ્કે જ્યારે એઆઈ આવ્યો હતો ત્યારે એમને એક બોટ બનાવ્યું હતું. હવે બોટ કેવી રીતે હતું કે ભાઈ કોલ કરે તમને, કાં તો તમે ટેસ્લામાં કોલ કરો કે ભાઈ મારે આ ગાડી લેવી છે, તો એ એઝ અ સેલ્સમેન જેવું કામ કરે બોટ, કે ભાઈ હા શું પ્રોબ્લેમ છે, કઈ ગાડી લેવી છે, શું લેવી છે, જેમ સેલ્સમેન પ્રોપર સેલ્સમેન કેવી રીતે પૂછે છે એવી રીતે. હવે એની સામે તમે કહો કે ભાઈ મર્સિડીઝમાં બી તો આવી બધી છે ફેસિલિટીઝ, જ્યારે હું 50 લાખની ગાડી લઉં છું તો મર્સિડીઝ ના લઉં, એ તો મારા માટે બ્રાન્ડ છે. તો એને જવાબ એવો આપો કે મર્સિડીઝ તમને લઈ ના જાય, તમારે ચલાવવી પડે, હું લઈ દઉં તમને. તો આ બધું છે ને એ એઆઈ જ બોલ્યું છે. તો એક આખી કન્વર્સેશન છે, યુટ્યુબ પર જ છે, તો એ લોકોએ કેવી રીતે કર્યું છે. બીજા કંઈ હવે હું વેબ ડેવલપમેન્ટ શીખું છું. તો સર એઆઈ બધા લેંગ્વેજના કોડ લખી શકે છે, ChatGPT સારી રીતે, બહુ સારી રીતે એને કમ્પાઇલ કરીને વેબસાઇટ બને છે. કોઈ માણસ બહુ મહેનત કરીને કોડ લખે છે તો એમની બી વેબસાઇટ બને છે. તો સર થોડા ટાઈમમાં વેબ ડેવલપરની જોબ જતી રહેશે? ના, કેમ કે તમે જે ડેવલપ કરો છો એ તમને ખબર છે, ક્રિએટિવિટી એ ક્યારે ના જાય, એ જ ભગવાનનો ગિફ્ટ છે આપણા માટે. રોજગારી પર અસર થશે? કેવી રીતે રોજગારી? આનો ઉપયોગ વધારે થાય તો પછી રોજગારી તમે મને હજી ખબર ના પડી કે કયા સેન્સમાં રોજગારી ઓછું થાય વધે. આટલું બધું આજ કરતા હોય તો પછી માણસની જરૂર પડશે. હા, જરૂર પડશે જ. હવે બાળક છે તો એ માતા પિતાની તો જરૂર છે જ, એ વસ્તુ. હજી 20
25 વર્ષ સુધી હું જોઉં છું કે એઆઈ માણસની જેમ ના બને. તો મારો ક્વેશ્ચન એ છે કે એ લોકો એ લોકો કાઢ્યું કેમ છે? કેમ કે તમે એક જ વસ્તુ દર વખતે કરતા હો, તમે નવી શીખતા હો. એ નહીં કરે ઓપ્ટિમાઇઝેશન નહીં કરે તો એ જોબ તો છે જ હજી. હું કહું કે માર્કેટિંગ જોબ છે. હવે તમે ભાઈ એક વસ્તુ છે, એક કંપની છે, ટેબ્લેટ કંપની છે, ઠીક છે. આ ટેબ્લેટ કંપની તમે ચલાવો છો અને તમારા અંડરમાં 10 એમ્પ્લોઈઝ છે. ભાઈ 5ને તમે બધાને સેલરીઝ આપો છો, રાઈટ? હવે 5 એમ્પ્લોઈઝ છે, એ લોકો વેચી જ નહીં શકતા, કેપેબિલિટીસ જ નથી કે ભાઈ નવી ટેકનોલોજીસ આવે છે, વેચી જ નહીં શકતા. બટ બીજા 5 એ વેચે છે. તો જે 5 વેચી નહીં શકતા તો હું રાખીને તમને ફાયદો છે? તમને ફાયદો નથી, રાઈટ? તો આ બી વસ્તુ એવી જ છે કે ભાઈ ધારો કે તમારું બિઝનેસ ડાઉન થાય છે, રાઈટ? કેમ કે તમે એમને ખોટી સેલરી, એ જ એઆઈમાં હું મૂકું છું તો એઆઈ મને એનાથી વધારે લાઈને આપે છે. તો એ જ તમે એઆઈને બીટ કરો કે હા ભાઈ મને ખબર છે કે હું આ માણસને ટેબ્લેટ્સ કેવી રીતે વેચવાનું, વસ્તુ એ છે. હવે આપણે સમયનો પહેલા છેલ્લો પ્રશ્ન લઈશું અને ત્યારબાદ કાર્યક્રમને વિરામ આપીશું. હું અત્યારે 10th માં છું અને 10th પછી મારે કોમર્સ લેવું છે, તો એના પછી હું AI નો કોર્સ કરી શકું કે કઈ રીતે એ યુઝ કરી શકું? હા, કોમર્સ પછી તો હું એક સિક્રેટ સોસ કહું તો મેં બી કોમર્સ જ કર્યું છે. તો વસ્તુ એ છે કે ભાઈ છેલ્લે છે ને 11 12 8 થી 12 સુધી જે મેથેમેટિક્સ છે ને એ જ કામ કરે છે એની અંદર. આપણા વક્તા શ્રી શ્રીનિવાસ આલવાભાઈ માટે ફરીથી એકવાર જોરદાર તાળી. આજે તેમણે આપણને એઆઈ વિશે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં સમજાવ્યું. આપણા સવાલોના રસપ્રદ એકદમ સાદી અને સરળ ભાષામાં જવાબ પણ આપ્યા. ફ્રીજનું, વોલમાર્ટનું એક્ઝામ્પલ, એક વાત આપણે બેરોજગારી સુધી પણ પહોંચી ગઈ અને દરેકના સારા જવાબ આપ્યા. મારું નામ વત્સલ ભટ્ટ. હું ગુજરાતી માતૃભાષા અભિયાન સાથે છેલ્લા 10 વર્ષથી કાર્યવાહક તરીકે જોડાયેલો છું. આ કાર્યક્રમ સફળ થયો તે માટે પડદા પાછળના કેટલાક વ્યક્તિત્વો અને અન્ય સંસ્થાઓનો આપણે આભાર માનવો છે. સૌપ્રથમ તો આપણા વક્તાશ્રીનો આપણે આભાર માનીએ. ત્યારબાદ આપ સૌ આટલી સારી માત્રામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને બિરદાવ્યો તે બદલ આપ સૌના માટે એકવાર જોરથી તાળીઓ. આપણી સહયોગી સંસ્થાઓ આ જગ્યા આપણને ફાળવવા માટે કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ, ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ તથા ક્રિએટિવ ગ્રુપ ઓફ કલ્ચરલ એક્ટિવિઝમનો આપણે આભાર માનીએ. આ સુંદર મજાની ઘડીઓને કેમેરામાં કેદ કરનાર ફોટોગ્રાફર ભાઈનો આપણે આભાર માનીએ. ત્યારબાદ આપણા કાર્યક્રમની ઝલકને ગુજરાતી વર્તમાન પત્રોમાં પહોંચાડનાર અહીં ઉપસ્થિત પત્રકાર મિત્રોનો પણ આપણે એકવાર તાળીઓથી આભાર માનીએ. ને અંતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રયાસ કરનાર આપણા ગુજરાતી માતૃભાષાના ટ્રસ્ટી શ્રી સંકેતભાઈ અહીંયા ઉપસ્થિત છે, એમનો આભાર માનીએ. તથા ઋષિભાઈ પંડ્યા અને અલકાબેનનો આપણે આભાર માનીએ છીએ. આવા જ ખૂબ જ સારા વિષય સાથે આપણે ફરી મળતા રહીએ અને આવી રીતના સફળ કાર્યક્રમો આપણે આગળ કરતા રહીએ એવી જ આશા સાથે આ કાર્યક્રમને અહીંયા વિરમીએ છીએ. નમસ્કાર. અસ્તુ.